માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી। અહીં ગુલાલના રંગો સાથે સૌ કોઈ ઠાકોરજીના સાનિધ્યમાં પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રીના આશીર્વાદ થકી આ હોળી પર્વની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા। દેશ વિદેશમાંથી વૈષ્ણવો પહોંચ્યા હતા વડોદરા શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે અને હજારો વૈષ્ણવો ગુલાલના રંગમાં રંગાયા। ઠાકોરજી પણ ધૂળેટીના આ રંગમાં રંગાયા હતા। કેસુડિયા ફૂલ અને ગુલાલના રંગની આ હોળી પર્વની ઉજવણીનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું અને જ્યાં વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી સાથે સયાજીગંજના ધારાસભ્ય કેયુ જોકડિયા સહિત અનેક અગ્રણીઓ પણ જોડાયા હતા। એક બાજુ ગોલી ચાલે છે ને એક બાજુ હોલી ચાલે છે અને આજે હોળીના પર્વની હું આપના માધ્યમથી સર્વે નગરવાસીઓને હોળીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામના અર્પણ કરું છું। આજનું હોળીનું પર્વ દોલોત્સવનું પર્વ અને બધા જ એકબીજા સાથે રંગોએ રંગાઈને બધા એકબીજાને પરસ્પર જોડાઈને ધર્મ નાત જાત કાસ્ટ ક્રીડ બધું ભૂલીને બધા એકબીજા સાથે હોળી રમી રહ્યા છે। આજે પણ વ્રજધામ મંદિર ખાતે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજીને મહારાજના સાનિધ્યમાં જે હોળીના દોલોત્સવનું ઉજવણી થઈ રહી છે, લોકો ઝૂમી રહ્યા છે, લોકો એક તાલે એક લયે અને એકબીજાને રંગી રહ્યા છે। હું માનું છું કે આ માત્ર ને માત્ર ઠાકોરજીના આશીર્વાદથી શક્ય બને કે સમગ્ર વિશ્વ એ ભયના ઓથાર હેઠળ જીવતો હોય અને ભારતની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્થિરતાથી મોદીજીના નેતૃત્વની અંદર તમામ નાગરિકો આ રીતે હોળી ધૂળેટીની મજા માણતા હોય। જે પ્રકારે અત્યારે ઈરાન યુએઈ તમામ લોકોએ પોતાનું એર સ્પેસ બંધ કર્યું છે, પરંતુ આપણા ભારતીય નાગરિકો વડોદરાના પણ જેમાં 300 કરતાં વધારે નાગરિકો છે જે ફસાયા છે, એમના માટે સ્પેશિયલ કમર્શિયલ ફ્લાઇટ્સ માટે ઈરાન અને યુએઈએ પોતાની એર સ્પેસ ખોલી છે। આ જ દર્શાવે છે કે કઈ પ્રકારે ભારતની વિદેશ નીતિ આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સશક્ત બની છે।